ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 તાલીમાર્થી ક્લાર્કની ભરતી માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું, જેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। બેંકના ચેરમેન રસિકભાઈ બિંડરિયા સહિતના હોદ્દેદારો પર નોકરી માટે લાખો રૂપિયાનું લેવેચ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ અંગે બેંકના ચેરમેનને પૂછવામાં આવતા તેમણે તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા। 47 જણાની ભરતી કરવામાં આવી હતી। ત્યારે મેં સ્ટેટ રજિસ્ટ્રારને અને સેક્રેટરીને કાગળ લખ્યો કે ભાઈ આ ભરતી થઈ છે, ખોટી થઈ છે, આમાં 22 થી 25 લાખનો વહીવટ થયો છે, 4-5 ડાયરેક્ટરના દીકરાને ભત્રીજાઓ રાખવામાં આવ્યા છે અને કોઈ મેરિટ ઉપર ભરતી થઈ નથી અને ભરતી કરે તો IBPS કંપની અથવા નાબાર્ડ રિક્રુટમેન્ટ કંપની મારફત ભરતી થવી જોઈએ। એના આધારે સેક્રેટરીએ કાગળ લખ્યો અને બેંકે તે વખતના ચેરમેન કેશુભાઈ નાકરાણી 47 આમ તો આક્ષેપ પાયાવિહોણો આક્ષેપ છે। ખરેખર જે ક્લાર્કની ભરતી કરવામાં આવે છે એ RBIની ગાઈડલાઈન મુજબ બેંકમાં વન મેન બ્રાન્ચ ચલાવી શકાય નહીં। અગાઉ લોકો રિટાયર્ડ થયા છે, એની જગ્યા ખાલી પડેલી છે। આ જગ્યા ભરવા માટે કાયદેસરની ભરતી કરવા માટેની જે પ્રક્રિયા કરી છે એ બહુ તંદુરસ્ત પ્રક્રિયા કરી છે। પેપરમાં જાહેરાત આપી, આખા ગુજરાતમાં નહીં પણ દેશ લેવલે જાહેરાત આપી અને એજન્સી